પોરબંદરના ધ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક પ્રતિનિધિમંડળ દ્વારા દિલ્હી ખાતે મંત્રીઓની મુલાકાત લેવાઈ હતી। ત્યારે પોરબંદરના ઔદ્યોગિક વિકાસ, રોડ અને બ્રિજના રિપેરિંગ, એરપોર્ટનો રનવે વધારવા અને વંદે ભારત ટ્રેન ફાળવવા અંગે રજૂઆત કરાઈ હતી। બંદર વિદેશો સાથે આયાત નિકાસ માટે દરિયાઈ સુવિધા તેમજ દેશના વિવિધ સ્થળો સુધી આયાત કરેલો માલ પહોંચાડવા અને નિકાસ માટેનો માલ સામાન બંદર સુધી પહોંચાડવા રેલવે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હતી, જે પોરબંદર અને તેની આસપાસનો વિસ્તાર વેપાર વાણિજ્યની બાબતે સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો તેવા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રહી છે। આવી આયાત નિકાસ અને વેપાર વાણિજ્યને લગતી સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ પોરબંદર શહેર અને તેની આસપાસનો વિસ્તાર મહારાણા મિલ, જગદીશ ઓઇલ મિલ, સિમેન્ટ ઉદ્યોગો, સૌરાષ્ટ્ર કેમિકલ જેવા મોટા ઉદ્યોગો અને GIDCના ધમધમતા નાના મોટા ઉદ્યોગો એવી અનેક નાની મોટી કંપનીઓથી ધમધમી રહ્યું હતું, પરંતુ હાલ ઉદ્યોગો ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે, જેથી પોરબંદરના ઉદ્યોગોનો વિકાસ સહિતના પ્રશ્નો બાબતે દિલ્હી ખાતે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળના સભ્યો દ્વારા વિવિધ મંત્રીઓની મુલાકાત કરાઈ હતી। પોરબંદરનો પહેલો સૌથી મહત્વનો મુદ્દો તમારો એરપોર્ટનો હતો કે કેશોદ જેવા સ્થળની અંદર તમને પ્લેન મળે છે તો પોરબંદરમાં શા માટે નહીં? એટલે એનો જવાબ રામમોહન નાયડુએ ઓન ધ સ્પોટ આપ્યો છે કે તમને દાખલા તરીકે અત્યારે કેશોદથી પોરબંદર જાય છે, અમદાવાદથી કેશોદ, એ કેશોદથી તમને પોરબંદર ફ્લાઇટ આપશું ને પોરબંદરથી સીધી અમદાવાદ વહી જશે। પણ જેવું તમારું રનવે વધી જશે 2600 મીટરનો, એટલે તમને અહીંથી મોટા વિમાન, બોઈંગ વિમાન તમને મળશે, અહીંથી તમને દિલ્હી, અમદાવાદ, બોમ્બે, ગોવા એ બધી જગ્યાએ તમારી ફ્લાઇટ કે ચાલુ થઈ જશે। એ તમારું અમારે જેન્ટલમેન પ્રોમિસ છે। એ પછી અમે નીતિનભાઈ ગડકરીને ત્યાં ગયા, 4 લેન રોડ માટે સુભાષનગરની અંદર જે કામ હતું એ એને ઓન ધ સ્પોટ એને કીધું કે લાવો અર્જુનભાઈ ક્યાં તમારે સહી કરવાની છે। એટલે એટલા બધા પોઝિટિવ એને થિંકિંગ એમને જવાબ આપ્યા છે કે ના પૂછો વાત, બધા પાઇપલાઇનમાં બધા એને પ્રોગ્રામ મૂકી દીધા। એ જ રીતે અશ્વિની વૈષ્ણવ એ અમારી અડધી કલાક સુધી ચર્ચા કરી રેલવે બાબતની કે એને કાનાલુ આદિત્યના નકશામાં ક્યાં આવતી બધી ખબર હતી એને। એ રનવે તમારે મોટી ટ્રેનનું નથી આવતી એનું કારણ કે અહીં વોશિંગ નથી તમારે ધોવા માટે, ડબ્બા ધોવા માટે। એ રાણાઓ લગીને એને લંબાવીને 167 કરોડ રૂપિયાનો પ્લાન એની મંજૂરી અમને તાત્કાલિક કરી દીધો। એટલે મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયાનું એટલું બધું રિસ્પેક્ટ છે ને, એટલું બધું રિસ્પેક્ટ એ લોકોએ આપ્યું છે ને બધા વસ્તુના પોઝિટિવ થિંકિંગથી જવાબ આપ્યા કે તમે એકવાર નહીં, તમે વારંવાર કે મહિને બે મહિને તમે આવતા રહ્યો, તમારો પોરબંદરનો ક્યાં વિકાસ થાય તમે જોઈ લેજો એકવાર એમ। આ મુલાકાતમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળના અનિલભાઈ કારિયા, જતીનભાઈ હાથી, TK કારિયા, જયેશભાઈ પતાણી, સુરેશભાઈ રાયઠઠા, નવઘણભાઈ મોઢવાડિયા તથા સુમિતભાઈ સલેટે તમામ મંત્રીઓની મુલાકાત કરી હતી। નિબોલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।